ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર દેશમાં રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા ઉચ્છલના ભડભુંજા ગામે આવી પહોંચી હતી। આ જનજાતીય ગૌરવ રથયાત્રા સહિત રથયાત્રા સાથે જોડાયેલા આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતનું ગ્રામજનો આગેવાનો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ભગવાન બિરસા મુંડાજીની આઝાદી માટેના બલિદાન અંગે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે અમલિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી। આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકડી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચાલમસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થઈ રથયાત્રાને આગળના મુકામે જવા પ્રસ્થાન કરાવી હતી। સર્વર પાડવી, તાપી।